શ્રીફળ છે કુંવર સાહેબ સ્વીકારી લો સામેથી લગ્ન આવ્યા છે સામેથી લગ્ન આવે તો ના ન પડાય ભાગશાળી સવો સામેથી લગ્ન આવ્યા સ્વીકારી લો સામેથી લગ્ન આવે તો ના પડાય સ્વીકારી લો નકરામાં પૂછો કઈક ટિફિન વગી ના જાય પ્રધાનજી જી આ કોણ કોને બોલાવવાનું કીધું તું કુંવર ને ત્યાં કુંવર જ છે કઈ કપાન ગાડી વાળો નહીં પણ પ્રધાનજી હા આ મોટા કુંવર કે નાના કુંવર હે આ મોટા કુંવર છે કે નાના કુંવર બાપુના દીકરા કેટલા બાપુને ખબર હોય ને તમારે છોકરા કેટલા હે હું છું હું બાપુ આપણે રાજમાં સસું બે હે પ્રધાનજી હા આજ કુંવર એમ ને આજ કુંવર કાઈ વાંધો નહીં કાઈ વાંધો નથી ને જોઈ લ્યો આ કુંવર સાહેબ ઉભા છે કાઈ ફેરફાર હોય તો કહીજો કાઈ વાંધો નહીં કુંવર અમને ગમે છે ગમે છે ગમે છે મહારાજાને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી ભૂદેવ કહે છે કે કુંવર અમને ગમે છે તો એનું શું કરવાનું ઈ એને ગમે છે અરે પ્રધાનજી હા ગોરદેવને કહી દિયો હા લીલુડા સીપડ ઝીલાવી દે એવું અરે ગોરદાદા જો તમને કુંવર ગમતા હોય તો સાથોસાથ લીંબુ સુધારી ગયો પ્રધાનજી હું લીંબુ લઈને ન થયો તો બાપુને હરખાએ પૂછો હું કીધું બાપા ઈ જ કીધું હરખાએ પૂછો મહારાજા હું કીધું સમજી ગયો સમજી ગયો તમને કુંવર પસંદ હોય તો સાથોસાથ લીમડા શ્રીફળ સ્વીકારતા જાઓ હું ઉતાવળમાં સમજો લીંબુ સુધારતા જાઓ કેમ મારે એમ કે બાપુને શરબત પીવું હોય છે કાઈ વાંધો નહીં જીલાવી દે જીલાવી જો પ્રધાનજી જી ગોરદાદા રાજમાં નકરા ફૂલડા ફૂલડા થઈ પડ્યા લે અમારા કુંવર સાહેબના લગ્ન આવ્યા અમને હરખ ન હોય કાઈ વાંધો નહીં નારિયેળ જીલાવાઈ ગયા માટે હવે કઈ કામ હોય તો કયો મહારાજાને પૂછતો પૂછ્યા મહારાજાને ઘણી ખમા બાપુ અરે બોલો પ્રધાનજી અરે બાપુ આ ગોરદાદા કે લીમડા શ્રીફળ સ્વીકાર દીધા ઈ મારે ઘેર વયું જાવું અરે નહીં પ્રધાનજી નહીં હો નહીં ગોરદેવને કહી દિયો હા લગ્નના મુહૂર્ત કરતા જાય કંકોત્રી લખતા જાય અને સાતો સાત ગણેશ પણ બેહાડતા જાય આ ગોરદાદા અમારા મહારાજાનો હુકમ છે કે સાતો સાત લગ્નનું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મેં સટાની ઉપાધિ નહીં કાઈ વાંધો નહીં પ્રધાનજી તમારા કામ કરવા પડે ને કરતા જાય અમારે થોડીક ના પડાય એવું કરવું હા તો હકારો બીજું હું જઈ નાખો એમ નહીં અમારી પાસે કામ કરાવો તમારા રાજમાં બ્રાહ્મણ નથી હે બ્રાહ્મણ નથી તમારા રાજમાં જે અમુક બીમાર છે ને અમુક હતા ઈ પાછા દેહમાં ગયા છે ગોર તો છે પણ ઈ સમો લગ્નમાં જા કેમ સમૂહ લગ્નમાં અમારા ગોરદાદાનું નીમ છે કે ઈ છૂટક છૂટક લગ્ન નથી કરતા એ કરે ઘાણવો કાઢ નાખે જેમ ભૈયાનું કાઢે મૂકી દે થાળામાં કાઈ વાંધો નહીં પ્રધાનજી હા તમારું કામ આમ કરતા જાય ના કરતા જાવ ને હા તો વાંધો નહીં ગોર ગોરાણી નમઃ પ્રધાનજી જી બધાય કામ પૂર્ણ થઈ ગયા છે માટે હવે કઈ કામ હોય તો કયો કર ગોર બાપા જવાની રજા માંગે મહારાજાને પૂછતો મહારાજાને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી લગ્નના કામ બધાય થઈ જાય ને ભૂદેવ ઘેર જવાની રજા માંગે છે અરે પ્રધાનજી જી ગોરદેવને કહી દિયો કહી દઉં કે ભીંગાડ ગઢ બહુ મોટું છે બહુ મોટું જાન જાડેરી આવશે માટે ઉતારાની પૂરી તૈયારી રાખે જેવી આજ્ઞા બાપુ પણ બાપુ આપણે જેવડા રૂમ છે એવડા તેને બાથરૂમ છે કહી દે ગોરદાદા બોલો પ્રધાનજી અમારા મહારાજા કઈ જેવા તેવા નથી એક રજવાડું કરે કુટુંબ હામટું છે અને પેલો વેલો વરો છે જાન જાડી આવશે સગવડ હારી રાખજો જેથી કરી અને અમારા જાનૈયાને બેઠો બેઠનું આવવું પડે પ્રધાનજી અમે કઈ ઘટવા નહીં દે હે અમે કઈ ઘટવા નહીં દે
તમે કાંઈ ઘટવા ન જો તો અમે તમને વાહે કાંઈ વધવા નહીં દઈ. કેમ કઈ નથી દેખ્યું? દેખ્યું તો બહુ છે પણ તમારી જેવા ભાગ્યે જ ગામાં સડે ને. કાંઈ વાંધો નહીં પ્રધાનજી. શું હાલશે જમવામાં? અમારે તો ભૂખમાં ગાજર એ હાલે. ગાજર નો ખવાય, અમે લાડવા બનાવી નાખશું. લાડવા આવડે? આવડે આવડે. હું વાત કરો. એ જ વાત કરું. કઈ ઘરે બનાવો હોય તો કેજો, આવીશ. ઈ તમે ઘરે બનાવો તો ઘા વાગે. પણ બાપુને ત્યાં પ્રસંગ છે તો આજ બાપુ ત્યાં બનાવશું. અમારી ઘરે પ્રસંગ આવે તો અમે બનાવી. તમે ઘરે બનાવો? બનાવી જ ને. હે હો. તારું ઘરમાં હાલે? તમારું હાલે? હાલે રમણ ભમણ બધાને એમ જ હોય. હે ઠીક હાલ.